ઉત્તરાયણ આવી ગઈ છે, તો ઉત્તરાયણ માટે હું થોડું કહીશ કે ઉત્તરાયણમાં આપણે ખુશીનો માહોલ છે. ગુજરાતમાં બે જ એક તહેવાર એવા છે કે જે બહુ ધૂમધામથી મનાતા હોય. એક છે નવરાત્રિ ને બીજું છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણમાં એટલું ધ્યાન રાખજો કે તમે ધાબા પર હોવ તો પડી નહીં જાઓ, કાં તો એટલા બધા મશગુલ નહીં થઈ જવાનું કે તમે આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એ બી નહીં ખબર પડે આપણને. અને બીજી વાત એ કે પક્ષીઓનું ધ્યાન રાખજો, બને તેટલું ચાઇના દોરીનો યુઝ નહીં કરતા. અને બીજું મારે એ કહેવું છે કે થોડું આપણે તો મિડલ ક્લાસ છે, પણ તો બી આપણે તો ઉત્તરાયણ કરી લઈશું. જોકે પણ જે આપણી કરતાં, મતલબ એવું નથી કહેતો, પણ જે એટલી બધી મહેનત કરે છે ફૂટપાથ પરવાળા, એ લોકો જોડે પતંગ દોરી ખરીદો, કેમ કે એ લોકોનું વિચારવાનું એ જ એની પરથી ચાલે છે. બીજું કે એ કહેવા માગતો હતો કે આપણે જે ગરીબ છે એ લોકોની હેલ્પ કરો, અને તમારું મહેનત, તમે જે 2026માં જે ગોલ લઈને ઉતર્યા છો એ ભૂલતા નહીં. મહેનત પહેલી રાખજો, પછી તહેવાર રાખજો, કેમ કે તમે અત્યારે મહેનત કરી લેશો ને તો આખી જિંદગી તહેવાર તો આવવાનો જ છે. આ ઉત્તરાયણ નહીં તો આવતી ઉત્તરાયણે તમે એવું વિચારો કે આવતી ઉત્તરાયણે હું પોતાના ધાબા પર, પોતાના મકાન પર, મકાન હોય તો હું બીજા માળ પર, બીજો માળ હોય તો પોતાની બિલ્ડિંગ પર, કે પછી મારી ગાડી છોડાવીશ. આવતા વર્ષે હું મારી ગાડી લઈને ખરીદી કરવા જઈશ. હું નવા કપડાં પહેરીને પોતાની સ્પીકર પર હું ઉત્તરાયણ કરીશ. એવી રીતે ગોલ જે રાખ્યો છે એ ગોલ તમારો જાળવી રાખજો, અને એની અંદર એને મહેનત કરજો અને ઉત્તરાયણ કરજો. કેમ કે મહેનત કરશો તો આવતી સાલ આનાથી સારી થશે, એટલે યાદ રાખજો. બસ મારે આ જ કહેવું હતું. અને હેપી ઉત્તરાયણ બધાને. હજુ તો વાર છે, જો કે હજુ તો 5 દિવસ વાર છે. હજુ 5 દિવસ પછી ઉત્તરાયણ છે. પણ અત્યારે તો જો કે કંઈ ઉત્તરાયણ જેવું લાગતું નથી. પહેલાંના જમાનામાં, બેડેના જમાનામાં તો બહુ લાગતું હતું ઉત્તરાયણ જેવું. હવે તો કોઈને એવો શોખ નથી રહ્યો, પણ તો બી ઉત્તરાયણ તો થશે જ. આપણા ગુજરાતીઓની શાન બાન છે ઉત્તરાયણ. એટલે હેપી ઉત્તરાયણ બધાને. થેન્ક યુ.